નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે વાત કરીએ તો કે ચોમાસુ સિઝનની હમણાં શરૂઆત થશે અને અત્યારે જનરલી જોઈએ તો ગુજરાતમાં મગફળીનું વાવેતર ઘણું બધું થશે. તો મગફળીનું વાવેતર આપણે કરતા હોય તો એમાં મગફળીનું ઉત્પાદન આપણે 30 થી 40 મણ જો વીઘે લેવું હોય તો એમાં ખાસ કરીને બે વસ્તુ મહત્વની છે કે બે વસ્તુનું ખાસ આપણે જો કાળજી રાખી તો આપણે જે ધાર્યું છે કે 30 થી 40 મણ મગફળી આપણે કરવી તો તે આપણે એ કરી શકીએ. તો એ બે વસ્તુ કઈ છે તો કે એક તો એ કે જે મગફળી છે તો એમાં એક બીજ માવજત આપવી કે જે આપણે મુખ્ય પ્રશ્ન મગફળીમાં જોઈએ તો કે મુંડાનો અને કાળી ફૂગ એટલે કે ઉકસુકનો રોગ કહીએ તો એ બે ટૂંકમાં હોય તો એના માટે આપણે બીજ માવજત આપવું એના કંટ્રોલ માટે. અને બીજું તો કે ખાતર વ્યવસ્થાપન વ્યવસ્થિત કરવું. તો આ બે વસ્તુનું જો આપણે વ્યવસ્થિત ધ્યાન રાખીએ તો આપણે જે 30 થી 40 મણ મગફળી કરવાનો ટાર્ગેટ હોય તો આપણે એ કમ્પ્લીટ કરી શકીએ. તો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે મગફળીના પાકમાં જે મુંડા આવે છે તો તેના નિયંત્રણ માટે આપણે કઈ દવાની બીજ માવજત કરવી અને જે કાળી ફૂગનો પ્રશ્ન આવે છે શરૂઆતના સ્ટેજમાં તો એનું નિયંત્રણ આપણે કઈ દવાથી કરી શકીએ તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છીએ. તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે. અને હા, હજી સુધી જે ખેડૂત મિત્રોએ આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે તેના ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી દો જેથી અવનવા ખેતીલક્ષી વિડીયો આપ સુધી પહોંચતા રહે. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ કે જે મગફળીમાં મુંડા આવતા હોય તો કે મુંડાના પ્રશ્નના લીધે આપણે ઘણું બધું પ્રોડક્શનમાં ઘણો બધો ઘટાડો થતો હોય તો તેના નિયંત્રણ માટે આપણે આગોતરા પગલાં લઈને આપણે જો બીજ માવજત કરીએ તો તેનાથી ઘણો બધો ફેર પડે. પરંતુ આપણે ખેડૂત મિત્રો એ વસ્તુને એક ધ્યાન રાખવાની કે આપણે બીજ માવજત કરી છે એટલે એવું નહીં માની લેવાનું કે આપણે માનો કે સીડ ટ્રીટમેન્ટ કરી છે કે બીજ માવજત આપી છે તો આખી સિઝનમાં આપણે મુંડાના નિયંત્રણથી બચી શકીએ. પરંતુ આ જે આપણે બીજ માવજત કરી છે તો એ બીજ માવજત છે એ આપણે વાવવાના 40 થી 45 દિવસ સુધી આપણે મુંડાના ટૂંકમાં જે પણ એ નુકસાન કરે છે તો એના સામે આપણે કંટ્રોલ આપે. તો તેના કંટ્રોલમાં આપણે કઈ કઈ ટેકનિકલ વાળી દવા વાપરી શકીએ તો તેની વાત કરીએ. તો તેમાં સૌ પ્રથમ તો કે આપણે થાઇમિથોક્ઝામ 30% FS કરીને દવા આવે છે ને જનરલી ઘણા ખેડૂત મિત્રો આપણે વાપરતા હોય. પણ એમાં ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે જે આ થાઇમિથોક્ઝામ 30% FS વાળી જે દવા છે એ પટ મહિરામાં આપણે અમુક ટકા ઉગાવવાના પ્રશ્ન રહેતા હોય તો એમાં ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે એ ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે થાઇમિથોક્ઝામ 30% FS ટૂંકમાં ટેકનિકલ વાળીનું દવાનું બીજ માવજત કરી હોય તો ત્યારે આપણે માનો કે કાલે આપણે વાવેતર કરવાનું છે દાણાનું તો આજે સાંજે આપણે એનું સીડ ટ્રીટમેન્ટ કરી દેવાનું ને વ્યવસ્થિત પંખા નીચે સૂકવી દેવાના જેથી કરીને આખા બધા દાણા છે એ કોરા થઈ જાય અને તે પછી આપણે વાવેતર કરવું જેથી કરીને ઉગવાનો પ્રશ્ન ના રહે. એના પછી ટેકનિકલ વાળીની દવા વાત કરું તો કે ઇમિડાક્લોપ્રેટ 48% FS તો કે આ જે ટેકનિકલ વાળી દવા છે એ આપણે 1 મણ દાણા એટલે કે 20 કિલો દાણામાં 50 મિલી જો આપવામાં આવે સીડ ટ્રીટમેન્ટમાં તો એમાં મુંડામાં સારામાં સારું નિયંત્રણ મળે છે. અને એના સિવાય બીજી વાત કરીએ તો કે થાઇમિથોક્ઝામ થાય ઇમિડાક્લોપ્રેટ થઈને એના પછી આપણે વાત કરીએ તો કે ફિપ્રોનિલ 40% પ્લસ ઇમિડાક્લોપ્રેટ 40% WG ફોર્મમાં દવા આવે છે અને ઘણી બધી કંપની બનાવતી હોય એમાં તમારા નજીકના સેન્ટરમાં જે પણ અવેલેબલ હોય ને સારી કંપની હોય તો એનો આપણે તમે વપરાશ કરી શકો. અને જે આ ફિપ્રોનિલ પ્લસ ઇમિડાક્લોપ્રેટ છે એ છે એ આપણે પાવડર સ્વરૂપમાં આવે તો એનો 1 મણ દાણા એટલે કે 20 કિલો દાણામાં 40 ગ્રામ પ્રતિ પ્રમાણથી જો આપણે સીડ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો મુંડા સામે સારામાં સારું પરિણામ મળે છે. અને આના સિવાય ઘણી બધી દવાઓ છે કે ઘણા બધા ટેકનિકલ છે કે જેનાથી આપણે મુંડાનું નિયંત્રણ કરી શકીએ તો એનો પણ તમે નજીકના એગ્રો સેન્ટર અથવા કૃષિ નિષ્ણાતની સલાહ લઈને ઉપયોગ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, હવે આપણે ફૂગનાશક માટેની વાત કરીએ કે આપણે જ્યારે સ્ટાર્ટિંગના દિવસો હોય કે શરૂઆતના દિવસો મગફળીના હોય તો ત્યારે ઉકસુકનો રોગ એટલે કે કાળી ફૂગનો પ્રશ્ન રહે તો તેના કારણે પણ ઘણો બધો પ્રોડક્શનમાં ઘટાડો થાય તો તેનું નિયંત્રણ માટે પણ આપણે આગોતરા પગલામાં આપણે બીજ માવજત કરવી ખૂબ જરૂરી હોય છે. તો તેના માટેની આપણે વાત કરીએ કે ફૂગનાશક તરીકે કઈ આપણે ટેકનિકલ વાળી દવાનો ઉપયોગ કરી શકીએ તો તેની વાત કરીએ તો કે તેમાં આપણે બાયર કંપનીનું એવરગોલ છે, પછી વિટાવેક્સ પાવડર આવે છે તેનો પણ ઉપયોગ કરી શકીએ અને BSF કંપનીનું સિસ્ટીવા કરીને દવા આવે છે તો તેનો પણ ઉપયોગ કરી શકીએ. તો આ જે દવાઓ છે તેનો ઉપયોગ કરીને આપણે જે ફૂગનાશક તરીકે આપણે ઉપયોગ કરીએ તો જે કાળી ફૂગ અને ઉકસુકનો રોગ આવે શરૂઆતના દિવસોમાં 40 થી 45 દિવસોમાં તો તેના સામે આપણે અસરકારક નિયંત્રણ મેળવી શકીએ છીએ. જો આપણે BSF કંપનીનો સિસ્ટીવાનો ઉપયોગ કરતા હોય
તો આપણે 1 ml પ્રતિ 1 કિલો દાણા એટલે કે 20 કિલો દાણા એટલે કે 1 મણ દાણામાં આપણે 20 ml ના પ્રમાણથી જો આપણે આપવામાં આવે તો તેમાં સારામાં સારું પરિણામ મળે છે. તો આ રીતે આપણે વાત થઈ કે મુંડા માટેની કઈ કઈ ટેકનિકલ વાળી દવા વાપરવી, અને એના પછી વાત થઈ તો કે ફૂગનાશક તરીકે આપણે કેનો ઉપયોગ કરવો. તો આવા સેપરેટ વાત થઈ. અને એના સિવાય ઘણી બધી કંપનીની દવાઓ આવે છે કે એમાં ફૂગનાશક માટે અને મુંડા માટે તો બંને ટેકનિકલ એક જ દવામાં આવી જાય. તો તેવી આપણે તે વાત કરીએ તો કે એમાં GSP કંપનીનું PCT 410 કરીને દવા આવે છે. તો તેમાં 3 ટેકનિકલ આવે છે. એમાં 2 છે ફૂગનાશક તરીકે અને 1 છે મુંડા માટે. તો કે પાયરેક્લોસ્ટ્રોબિન છે તો અને થાયરમ છે તો એ ફૂગનાશક તરીકે કામ કરશે, અને ક્લોથિનિડીન છે તો એ છે એ આપણે મુંડા માટે કામ કરશે. તો કે એ એક જ દવાથી આપણે મુંડા અને ફૂગનાશક તરીકે બંને રીતે આપણે કામ કરે તો એ બંનેનો આપણે કંટ્રોલ એ દવાથી કરી શકીએ. એના સિવાય આપણે વાત કરીએ તો કે ટાટા કંપનીની નિયોનિક્સ આવે છે તો એમાં ઇમિડા છે એ મુંડા માટે કામ કરશે, અને હેક્ઝાકોનાઝોલ આવે તો કે એ ફૂગનાશક તરીકે કામ કરશે. આ રીતે બંને ટેકનિકલ ટૂંકમાં મુંડા અને ફૂગનાશક માટેને એક જ દવામાં આવી જાય એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આ થઈ ખેડૂત મિત્રો બીજ માવજતની વાત. અને આના સિવાય આપણે મુખ્ય ભાગ છે તો કે ખાતર વ્યવસ્થાપન. તો કે ખાતર વ્યવસ્થાપન માટે અલગથી આપણે વિડીયો મૂકેલો કે મગફળીમાં ખાતર વ્યવસ્થાપન, તો તે વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો તેના ઉપર તમે જઈને પણ આખો વિડીયો જે મગફળીના ખાતર વ્યવસ્થાપનનો છે તો એ પણ તમે જોઈ શકશો. હવે આપણે આજે 40 થી 45 દિવસનો સમયગાળો થાય તો તેના પછી આપણે મગફળીમાં શું માવજત કરવી, તો તેના માટે આપણે વાત કરીએ તો કે સેફગ્રો કરીને પ્રોડક્ટ આવે છે કે જે નવી એગ્રીકલ્ચરની ન્યૂનતમ ટેકનોલોજી લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી બનેલી છે, કે જેમાં આપણે 1 કરતાં વધારે સૂક્ષ્મજીવો એડ કરેલા છે, કે જેમાં ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ, માઇકોરાઇઝા, મેટારિયઝિયમ જેવા અલગ અલગ 5 થી 6 જેટલા સૂક્ષ્મજીવો તેમાં એડ કરેલા છે. તો તે આપણે 250 ગ્રામ પ્રતિ એકરના હિસાબથી આપણે પ્રમાણથી જો આપણે આપવામાં આવે તો જે પણ જમીનજન્ય ફૂગ છે તો તેમાં સારામાં સારો એ કંટ્રોલ મેળવી શકશે, અને તેના ઉપયોગથી આપણે જે પણ જમીનજન્ય ફૂગ છે તો એનો કંટ્રોલ આપણે કરી શકીએ. તો આ રીતે આપણે બીજ માવજત કરવાથી આપણે જે મગફળીમાં મુંડા અને જે ફૂગનો પ્રશ્ન છે તો તેને આપણે નિયંત્રણ કરી શકીએ. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો, અને અમારી આ કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આના સિવાય કોઈ પણ તમને ખેતીલક્ષી માહિતી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો, તો તેના પર અમે વિડીયો બનાવશું. આભાર. જય જવાન, જય કિસાન.